साथी मित्रों तमे जाणो छो एम कि चेतर वसावा हजू जेलनी अंदर लॉकअप छे। ए अत्यारे जेलनी अंदरथी बहार नहीं आवी शके कारण के एमना केसमां हजी वार लागी शके छे। अने जे रीतना आम आदमी पार्टीना कार्यकरो द्वारा एमना उपर जे जामीन उपरमां मूकवामां आवी जे गुजरात हाईकोर्टमां, परंतु जे हाईकोर्ट छे ए चुकादो आपता एमने वार लागी शके छे अने क्यांक ने क्यांक चेतर वसावा हजी जेलनी अंदर थोड़ा टाइम माटे रही शके छे। तो एवामां एक आपणे विडियो जोवा मळ्यो छे के आपणा देशना वडाप्रधान मोदी द्वारा पण चेतर वसावाने लईने भाषण आपवामां आव्युं। ए भाषण तमे सोशियल मीडियानी अंदर गमे त्यां फेसबुक अथवा इंस्टाग्रामनी अंदर जोयुं हशे के आपणा देशना श्री नरेन्द्रभाई मोदी जे वडाप्रधान छे एमना द्वारा पंजाबनी अंदर एक भारतीय जनता पार्टीनुं आखी सभा अने मीटिंगनुं आयोजन करवामां आव्युं। ए भाषण दरमियान कहेवामां आव्युं के भाई तमारी जे सरकार जे पंजाबमां चाली रही छे आम आदमी पार्टीनी सरकार जे ત્યાંના મુખ્યમંત્રી છે ભગવાન માન, તો કહેવામાં આવ્યું કે ભાઈ એવા જ આમ આદમી પાર્ટીના એક ધારાસભ્ય છે અમારા ગુજરાતમાં, એ ગુંડાગીર્દી કરે છે, જે સરકારી અધિકારીને લાફો મારે છે, એ બાબતની અંદર જે હાઈકોર્ટે એમને 7 વર્ષની સજા ફટકારી છે। તો આવા આવા ગુંડાઓ તમારી પાર્ટીમાં છે આમ આદમી પાર્ટીના, તો તમે તમારા રાજ્યની અંદર સરકાર કેવી રીતે બનાવી? તો મિત્રો જે રીતના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ચેતર વસાવાની ચર્ચા કરતો હોય, એમના કાને સુધી ચેતર વસાવાની વાત પહોંચી હોય અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ચેતર વસાવાના કેસને બાબતને લઈને એ આખું જાણે છે। કારણ કે મિત્રો ચેતર વસાવા જે સસ્તી પ્રસિદ્ધિ નથી મેળવી, ચેતર વસાવા છે અવારનવાર આદિવાસીઓના મુદ્દે લડતા આવ્યા છે। ચેતર વસાવા આદિવાસીમાં એક મસીહા તરીકે એમની ગણના એમની જે ઓળખ થઈ રહી છે, કારણ કે ચેતર વસાવા છે એ આદિવાસીઓના મસીહા તરીકે અત્યારે ઉભરી આવતા નેતા બની ચૂક્યા છે। કારણ કે અવારનવાર જે એ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીની મિટિંગો યોજાતી હોય ત્યાં દેશના વડાપ્રધાન આવી ચૂક્યા હોય, ત્યાં રાજ્યના મુખ્યમંત્રી આવતા હોય, પરંતુ જ્યાં જ્યાં ચેતર વસાવા એમની સામે એમની ખિલાફ મિટિંગો યોજતા હોય છે ત્યારે એમની બરાબરીમાં ચેતર વસાવાની પબ્લિક એ ડબલ જોવા મળતી હોય છે। કારણ કે ચેતર વસાવાના ચાહકો હવે આખા ગુજરાતની અંદર બની ચૂક્યા છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા એક હવે ઉભરી આવતા નેતા બની ચૂક્યા છે। તો મિત્રો આપણે એક જ બાબતની ચર્ચા કરતા હતા કે દેશના વડાપ્રધાન મોદી જે એમના સુધી પણ ચેતર વસાવાની આખી બાબત આખો કેસનું જે આખો રિપોર્ટ પહોંચી ગયો હોય। તો મિત્રો આ કેસ કંઈ આમ કેસ નથી। મિત્રો આપણે રાજનીતિક એમના ધોરે વિચારવા જઈએ તો આ આખો રાજનીતિક વિષય છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાને રાજનીતિ અંદર જે એમનું રાજકારણ દબાવવા માટે, એમને ક્યાંક ને ક્યાંક પાર્ટીમાં લઈ જવા માટે અથવા જે એમની પાર્ટીને ઉપર દબાણ કરવા માટે આ આખો કેસ એ હેન્ડલ કરવામાં આવ્યો છે। એ બાબતની આખી ચર્ચા આમ આદમી પાર્ટીના લોકો અને जनता કરી રહી છે અને ક્યાંક ને ક્યાંક ચોક્કસ પ્રકારમાં જોવા પણ મળી રહ્યું છે કે ભાઈ ખરેખર જો વિચારવા જઈએ તો આવનારી વિધાનસભાની ચૂંટણીની અંદર આદિવાસીના લોકો છે એનો જવાબ આપી શકે છે। કારણ કે આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને ચેતર વસાવા એક ઉભરી આવતા નેતા બની ચૂક્યા છે અને ચેતર વસાવાને સમર્થન આપવા માટે ગુજરાત પૂરતા નહીં પરંતુ જ્યાં જ્યાં આદિવાસી વસે છે ઓડિશા, ઝારખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, गुजरात होय के पछी अरुणाचल प्रदेश, आसाम, मिजोरम, एटले के मित्रों ज्यां ज्यां भारत देश में जेटला पण राज्यों में आदिवासी वसे छे तमाम जे राज्यना लोको छे ए चेतर वसावाने फूल अने खुल्लू समर्थन आपी रह्या छे अने क्यांक ने क्यांक आवनारी चूंटणीनी अंदर गुजरात में पण क्यांक ने क्यांक बदलाव आवी शके छे। कारण के आदिवासीना एक लीडर नेता गणाता चेतर वसावा अत्यारे जेलनी अंदर लोको छे। तो आवनारा समयमां क्यांक ने क्यांक लोकोनो जनतानो जे जवाब छे ए लोकशाही भाषामां क्यांक ने क्यांक एनो जवाब ए मळी शके छे। ज्यां मित्र तमने विडियो पसंद आवे तो विडियोने लाइक करो, चेनलने सब्सक्राइब करो, कारण के आपणे अवनवा विडियो अने नवा नवा टॉपिक साथे आपता होईए छे। फरी मळीए नेक्स्ट विडियोमां, त्यां सुधी जय हिंद, वंदे मातरम।